હમણે અમારો માલધારી શિક્ષક થઈ ગયો તો આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ છોકરાને આટલું શીખડાયું, બીજું કે શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, ઉભા કર્યા છોકરાને, છગન ઉભો થા બેટા, આપણા પ્રાણી વિશે એક શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા, બહુ સરસ, બેહી જા. મગન તું ઉભો થા, આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બાજુ ભેંસ ઉભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસ ને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાંતિ, શાળા એક ને એક વાત કરે. બેટા માધવ તું ઉભો તમારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસ નું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસ ને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને બિચારા ગાડી લઈને ભાગ્યા.